દક્ષિણે ડૂબાડતી લોકમાતા, જે પોષતું તે મારતું એ દિશે ક્રમ કુદરતી, જે આપણા જીવનો સંચાર કરે છે, આપણા જીવને પોષે છે, એ જ ક્યારેક ખતરો બનીને, સંકટ બનીને જીવ પણ લઈ શકે છે. અને આવું જ કંઈક થયું છે દક્ષિણ ગુજરાતમાં. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી અને પરિણામે લોકમાતા ગણાતી નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને આ નદીઓના પાણી એક ગામડાઓમાં ફરી વળ્યા, શહેરોને ખૂંદી વળ્યા અને પરિણામે અત્યારે આ દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં, સુરત અને ભરૂચના ગામડાઓમાં જ્યાં જુઓ ત્યાં તબાહી જ તબાહી જોવા મળી રહી છે. અને એની પાછળનું કારણ છે સુરત અને ભરૂચ વચ્ચે વહેતી કીમ નદી. વરસાદને કારણે કીમ નદી ગાંડીતુર બની અને કીમ નદીના પાણી ભરૂચ અને સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યા અને કેવી હાલત કરી છે કીમના આ રૌદ્ર સ્વરૂપે અલગ અલગ દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છે. આ ગામડાઓમાં કીમ નદીના પાણી ફરી વળ્યા અને પરિણામે ઝૂંપડાઓમાં પાણી ફરી વળ્યા, ઘરવકરી પાણીમાં તણાઈ ગઈ અને લોકો આ પાણીની વચ્ચે અત્યારે જીવવા માટે મજબૂર બન્યા છે. ભરૂચના અંકલેશ્વરના આસપાસના વિસ્તારો જાણે કે જળમગ્ન બની ગયા છે. અને કયા એ ગામડા છે, કેવી સ્થિતિ છે એ જોઈશું. આપણે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ્સ આપણે બતાવીશું. સુરતના માંગરોળમાં ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે. ગામમાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે. પાલોદના નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસ્યા અને ઘરવખરી સહિતનો સામાન પલળી ગયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કીમ નદી ગાંડીતુર બની હતી, જેના માંગરોળ તાલુકાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. ખાસ કરીને જે પાલોડ વિસ્તાર છે, પાલોડ વિસ્તારનો જે ખાનસઈ વિસ્તાર છે, તમે દ્રશ્યમાં જોઈ શકો છો. આ ઘરોમાં 10 થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. તમે દ્રશ્ય જોઈ શકો છો. ઘર વખરીનો સામાન પડી ગયો છે. જે રીતે ગઈકાલે જે પાણી આવેલું હતું કીમ નદીમાંથી, જેને લઈને જે સ્થાનિકો હાલાકીનો સામનો કર્યો છે. અમારા ઘરની ટાઈ બિલકુલ પરિસ્થિતિ ખરાબ છે. તમે આવીને જો તો બધું ખબર પડે. એક છોકરો નથી, રણી નથી, હું એકલી બાઈ છું ને આખું ઘર બગડી ગયું છે. બધું જ અનાજ કે પાણી કે બધું જ બગડી ગયેલું છે. તો તમે આવી ને જુઓ તો તમારી મહેરબાની. હા, કાલે બપોરે અમે 4 વાગ્યાનું પાણી આવ્યું. આખી રાત પાણીમાં ને પાણીમાં અમે રહ્યા. બહુ પાણી છે. મારા નાના છોકરા છે. અમારે એને ખાવા પીવાની બી કઈ સવલત નથી, કશું નથી. બધી વસ્તુ અમારી પલળી ગયેલી છે. અમે ખાલી પહેરે કપડે બહાર નીકળેલા છે. અમારી પાસે આટલા નાના છોકરાઓ છે, બધું જ છે. આટલા લઈ લઈને અમે કેવી રીતે આખી રાત બહાર રહેલા છે. અમે 20 વર્ષથી આવી તકલીફ. ત્યાં બાજુ અમારી કોઈ સહાયતા નથી કરતું, કોઈ અમને જોવા બી નથી આવ્યું. કોઈ નથી આવ્યું હજુ સુધી. અમારા ત્યાં કોઈ જોવા બી નથી આવ્યું કે કશું જ આવ્યું નથી. અમે આવી રીતે કેટલા વર્ષે અમે ગરીબ માણસ મહેનત મજૂરી કરીને વસાવી, તે બી બધું અમારું પાણીમાં ખરાબ થઈ ગયું. તમે જોયું કે આજે પાલોડ વિસ્તારનો જે ખાનસરી વિસ્તાર છે, હાલ એ ઘરમાં હાલ ઘૂંટણસમાં પાણી છે, જેને લઈને લોકો હાલાકીનો સામનો કરી છે. પરંતુ તંત્રનું કોઈ પણ ફરક ત્યાં તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહી છે. કારણ કે જે રીતે કીમ નદી જે ગાંડીતુર બની છે, જેનું પાણી આ વિસ્તારમાં ફરી વળ્યું હતું અને હાલ પણ આ વિસ્તારમાં પાણીમાં ગરકાવ છે અને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત. તો સુરત ભરૂચમાંથી પસાર થતી આ કીમ નદી તોફાની બની અને ઓલપાડ અને માંગરોળ તાલુકાના કીમ નદીના કિનારે આવેલા ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા. માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ નજીક કીમ નદીના પાણી ફરી વળ્યા છે. તો બીજી બાજુ અમે દ્રશ્યો બતાવી રહ્યા છે. આ હાઈવેના દ્રશ્યો છે, કેવી રીતે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વડોલી, ઉમરાછી, બોલાવા બધા જે ગામડાઓ છે, સ્ટેટ હાઈવે 65 પર પણ કીમ નદીના પાણી ફરી વળ્યા છે અને હાઈવે પર જાણે કે નદી વહેતી હોય તેવી સ્થિતિ અત્યારે બની છે. વાહન વ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે. માત્ર વાહન વ્યવહાર જ નહીં, પરંતુ અહીંયા તો જાણે કે જિંદગી પણ થંભી ગઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કીમ નદીમાં 2 કાંઠે વહી છે. કીમ નદીમાં હાલ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. તમે કેમેરામેન દ્રશ્ય બતાવે. આજે ઓલપાડથી જે કીમ જાય છે, સ્ટેટ હાઈવે છે, સ્ટેટ હાઈવે હાલ પાણીના બેટમાં ફેરવાઈ ચૂક્યો છે. જાણે કે નદી દ્રશ્યો સામે આવી રહ્યા છે. જે રીતે કીમ નદીનું પાણી આમ રસ્તા પર ફરી વળ્યું છે. મોડી રાતથી જ આ રસ્તા પર પાણી ફરી વળતા લોકો હાલાકીનો સામનો કર્યો છે. આ રસ્તો હાલ પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે અને જે ઉમરાછી જે ગામ છે, હાલ સંપર્ક વિહોણું થઈ ચૂક્યું છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો. આ ઉમરાછી જે ગામ છે, એ રસ્તા પર હાલ ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે. આ લોકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે. તો આ હાલત છે સુરત અને
ભરૂચના ગામડાઓની માંગરોળનું સિયાલજ ગામ 48 કલાકથી પાણીમાં છે. ગામના મુખ્ય માર્ગ પર કીમ નદીના પાણી ઘૂસ્યા છે. સિયાલજના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. માલધારી પરિવારોના ઘરોમાં પણ પાણી ભરાતા ઘરવખરીનો સામાન પલળી ગયો છે. તો આવી જ કંઈક સ્થિતિ ઓલપાડના ગામડાઓની છે, માંગરોળના ગામડાઓની છે. ગામડાઓ જાણે કે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકોનો તમામ એ મહત્વપૂર્ણ સામાન જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ એ પાણીમાં તણાઈ ગઈ છે. સુરત ભરૂચમાંથી પસાર થતી કીમ નદી ગાંડી તૂર બની અને જે સાથે આવ્યું એ બધું જ તાણીને લઈ ગઈ. ઓલપાડ તાલુકાનું કઠોદરા ગામ એ બેટમાં ફેરવાઈ ગયું છે. કઠોદરાની શિવસારી સોસાયટીમાં પાણી ભરાઈ ગયા, તેના કારણે સ્થાનિકો ભારે હાલાકીમાં મુકાયા છે. તો સુરતના આ દ્રશ્યો, ઓલપાડના મુલદ ગામનું સ્મશાન પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. 18 ગામના લોકો અહીં અંતિમ ક્રિયા માટે આવતા હોય છે. સ્મશાનનું મુક્તેશ્વર મહાદેવ મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું. ઘૂંટણસમાં પાણી ભરાતા અંતિમ ક્રિયા માટે લોકોને ભારે હાલાકી થઈ રહી છે. તો આ તરફ ભરૂચની પણ કંઈક આવી જ હાલત થઈ છે. ભરૂચમાં પણ હાંસોટ પંથકમાં કીમ નદીના પાણી ફરી વળ્યા. સાહોલથી કોસંબાને જોડતા માર્ગ પર પાણી જ પાણી દેખાઈ રહ્યા છે. માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો. તો આસરમાં ગામ નજીકનો મુખ્ય માર્ગ બેટમાં ફેરવાઈ ગયો છે. આ સ્થિતિ ભરૂચના ગામડાઓની પણ બની છે. અને સપ્ટેમ્બરમાં પણ સટાસટી બોલાવશે, વાત કરીશું હવે આગાહીની. તો ક્યાં ક્યાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ક્યાં ક્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મેઘરાજાની બેટિંગ હજુ પણ યથાવત રહેવાની છે. દક્ષિણ ગુજરાતના એ જિલ્લાઓ છે, એ વલસાડ, એ ભરૂચ, એ તાપી, દમણ, આ તમામ એ જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે. તો રાજકોટ, અમરેલી, સૌરાષ્ટ્રના આ એ જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભાવનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત મધ્ય પૂર્વની વાત કરીએ તો આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પંચમહાલમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. નર્મદા જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો દક્ષિણમાં ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને કેટલા દિવસ ગુજરાતમાં સિસ્ટમ સક્રિય રહેવાની છે, કયા કયા એ જિલ્લાઓ છે કે જેને ગમરોશે. સ્કાયમેટના अपने साथ महेश पलावत जोड़े गया है. महेश जी, स्वागत है आपका संदेश न्यूज में. गुजरात के ऊपर अभी 4 सिस्टम एक्टिव है, तो कब तक गुजरात में बारिश रहेगी? कौन कौन से वो जिले हैं जहां पर बारिश रहेगी और कितने दिनों तक अभी बारिश का सामना करना पड़ेगा गुजरात को? इस समय गुजरात के सौराष्ट्र के ऊपर एक चक्रवाती हवाओं का क्षेत्र बना हुआ है, यानी कि साइक्लोनिक सर्कुलेशन बना हुआ है, और एक लो प्रेशर एरिया है जो दक्षिणी राजस्थान और उससे सटे हुए जो मध्य प्रदेश है वहां पर बना हुआ है. तो इन दोनों के मिले जुले प्रभाव से अभी अगले 2 दिनों के दौरान जो उत्तरी और पूर्वी गुजरात है वहां पर अच्छी बारिश होने की संभावना है, जैसे कि बनासकांठा, साबरकांठा, महेसाना, पाटन, ईदार, अरवली, मोडसा, अहमदाबाद, गांधीनगर, बड़ोदरा, सूरत, वलसाड़, डांग, पंचमहल, तापी, ये जो इलाके हैं यहाँ पर अच्छी बारिश की संभावना दिखाई दे रही है. ये 2 दिनों तक चलेगी. उसके बाद बारिश थोड़ी सी कम हो जाएगी और उसके बाद एक और नया निम्न दबाव का क्षेत्र या लो प्रेशर एरिया बंगाल की खाड़ी में बनने वाला है, जो फिर पश्चिम दिशा में आगे बढ़ेगा. पश्चिम उत्तर पश्चिम दिशा में आगे बढ़ते हुए ये फिर जो पश्चिमी मध्य प्रदेश है और दक्षिणी राजस्थान के साथ साथ गुजरात के ऊपर आ सकता है. तो हम कह सकते हैं कि 9 और 10 तारीख को एक बार फिर से थोड़ी सी हैवी रेन के चांसेस दिखाई दे रहे हैं. वो ईस्टर्न डिस्ट्रिक्ट्स ऑफ गुजरात में ही होंगे. सौराष्ट्र और कच्छ में जो बारिश की गतिविधियां होंगी वो लाइट टू मॉडरेट यानी पैची रेन ही आपको दिखाई देती रहेंगी. तो कुल मिलाकर के हम कह सकते हैं कि 10 या 12 सितंबर तक गुजरात में बारिश होती रहेगी, रुक रुक करके होती रहेगी, कभी कम होगी, कभी ज्यादा होगी, लेकिन पूरी तरह से मौसम ड्राई नहीं होगा. उसके बाद धीरे धीरे बारिश कम हो जाएगी और कह सकते हैं कि ये जो 10 तारीख या 12 तारीख तक जो एपिसोड होगा ये इस मानसून का लगभग आखिरी एपिसोड होगा. उसके बाद चांसेस काफी कम दिखाई दे रहे हैं. अगर कुछ होता है, कोई नया वेदर सिस्टम बनता है तो हम आपको अपडेट करते रहेंगे.
અને આ બધા જ ચહેરા પરના કપડાં તમે જે આપ જોઈ રહ્યા છો એ બધા જ ભગવા કપડાં છે, પરંતુ એમના વાક્યો, એમના સામસામા વાર પલટવાર, એમના શબ્દો એ ખરેખર શું ભગવાને શોભે એવા છે, એવા સવાલ થતા રહે. કારણ કે સરખેજ ભારતી આશ્રમ કે જેને લઈને અત્યારે ખૂબ મોટો વિવાદ ઊભો થયો છે, સત્તા સંપત્તિમાં કેવી રીતે આ આખો આશ્રમ અખાડો બની ગયો છે. એક તરફ ગુરુ શિષ્ય તરફથી સામસામા વાર પલટવાર થતા રહે છે અને એ લાંછન લગાડતા રહે છે. આ બાજુ વિશ્વેશ્વરી ભારતી ઉર્ફે વિલાસબેન, એમની પ્રતિક્રિયાઓ સામે આવતી રહે છે, એમના શબ્દો સામે આવતા રહે છે અને આ આખી ખીચડી, આખો જે તમાશો થઈ રહ્યો છે એ અનેક સવાલોને જન્મ આપે છે. ભારતી આશ્રમને લઈને હરિહરાનંદ બાપુ કે હવે એવું કહી રહ્યા છે કે મારી પર જે જાતિવાદનો આરોપ લગાવવામાં આવ્યો ઋષિ ભારતી દ્વારા એ ખોટો છે. જાતિવાદ હોત તો મેં 4 આશ્રમ ન બનાવ્યા હોત. ઘણી જાતિના લોકો આશ્રમમાં રહે છે. હું વિવાદ પૂરો કરવા માંગુ છું. વાણી વિલાસ ન કરવો જોઈએ. ગુરુ શિષ્યની જે પરંપરા હતી તે પૂરી થઈ ગઈ છે. કારણ કે મને ગુરુ માનતો નથી તો હું એને શિષ્ય કેવી રીતે માનું? આ બધા વચ્ચે એક એવી ટિકટોક સ્ટાર કે જેની પોતાની જ કરતૂતો પર વારંવાર સવાલ ઉઠતા રહે છે, અત્યંત સસ્તી પ્રસિદ્ધિ માટે જે નીત નવા કાંડ કરતી રહે છે, કીર્તિ પટેલ આશ્રમમાં આવે છે, એને જે રીતે વિડીયો બનાવે છે એને લઈને પણ તેઓ કહે છે કે એની મને ખબર નથી. હવે કીર્તિ પટેલને આશ્રમમાં કોઈ પ્રવેશ નથી. મારી પર એવું કહે છે કે જાતિવાદ છે, તો જાતિવાદ હોત તો મેં ત્રિશક્ષેલા બનાવ્યા અને અન્ય જ્ઞાતિના છે. 4 આશ્રમ છે, સરખેજ, જુનાગઢ, વાંકિયા અને નર્મદા. 4 આશ્રમ મારા હાથમાં અત્યારે છે. તો 4 આશ્રમમાં અલગ અલગ જ્ઞાતિના સંતોને મૂકવામાં આવ્યા છે. જો જાતિવાદ હોત તો બીજા સંતો છે એ મારી જે જાતિ છે એના નથી. કોઈ પણના અંગતમાં જીવનમાં હું જવા માગતો નથી અને માગે પણ નહીં. બરોબર, એની રીતે એ જીવન જીવે અને મારી રીતે હું જીવન જીવું છું. બરોબર, પહેલાં આક્ષેપો એણે મારી માથે કર્યા હતા, એટલે મારા સમર્થકો એની માથે કર્યા. આ એકાબીજાનું ઘર્ષણ, એકાબીજાનો અહમ ટકરાય છે. વિવાદ જે હતો એ પૂર્વ આશ્રમનો સમાપ્ત થઈ ગયો છે. રહી વાત ગુરુ શિષ્યની પરંપરાની હતી, કારણ કે એને મીડિયામાં વાણી વિલાસ કરી અને કીધું કે હું આવાને ગુરુ માનતો નથી. તો હું એ ગુરુ મને ન માનતો તો હું શિષ્ય તરીકે સ્વીકારતો નથી. દીધા હરિહરાનંદે એ વિશ્વેશ્વરી ભારતી પર રામ ગઢવી આશ્રમના મેનેજરે એવા આરોપ લગાવ્યા હતા કે તે સાધ્વી છે, તે માતા છે, પરંતુ તેમ છતાં પણ તેમના રૂમમાંથી બાળકોના રમકડા મળી આવ્યા છે, કપડાં મળી આવ્યા છે, એટલે સાધુ સંતની મર્યાદાને ઓળંગીને કામ થતું હતું તેવા પણ કેટલાક ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. આ બધા વચ્ચે વિશ્વેશ્વરી ભારતી આજે સામે આવ્યા અને રડતા રડતા કહે છે કે જે બાળકી છે મારી નથી, એ નિરાધાર બાળકી છે અને એટલા માટે મેં એને આશરો આપ્યો હતો. દીકરીનો ફોટો તેમની ન હોવાનો તેમણે ખુલાસો કર્યો છે અને આ વિવાદ થોડા સમયમાં હવે શમે અથવા તો થંભે તેવું લાગતું નથી. હજુ પણ આ 2 વર્ષ પહેલા પણ આ વિવાદ આખો શરૂ થયો હતો, પરંતુ એ બ્રેક લઈ લીધો હતો અને ફરી એક વખત હરિહરાનંદ બાપુ આવ્યા અને પરિણામે આ આખો વિવાદનો મતપૂડો છેડાયો છે, જે અત્યંત શરમજનક છે. કારણ કે આ એ જ સાધુઓ છે કે જે સામાન્ય લોકોને આધ્યાત્મિકતા અપનાવવાની વાતો કરતા હોય, ભૌતિકતાથી દૂર રહેવાની વાતો કરતા હોય, પરંતુ આજે આ એ જ સાધુઓ કે જે ભગવા કપડામાં સંપત્તિને લઈને એકબીજા પર કીચડ ઉછાળી રહ્યા છે. તો હવે પછી કીર્તિ પટેલને આશ્રમમાં પ્રવેશ નહીં આપવામાં આવે તેવું પણ તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું, કારણ કે એના કારણે આશ્રમને વધારે દાગ લાગ્યા છે. આવતીકાલે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, ગણતરીના લોકો વચ્ચે જ વિધિ કરવામાં આવશે તેવું પણ હરિહરાનંદ બાપુએ કહ્યું છે. પરંતુ આ આખા વિવાદને કારણે આવા વિવાદ વારંવાર સામે આવતા રહે છે. સ્વામિનારાયણ સાધુઓના જ્યારે કરતૂતો સામે આવે ત્યારે પણ એ સવાલો ઉઠે છે કે આ કયા એ સાધુ છે કે જે ખરેખર સામાન્ય જનતાને સંદેશ આપતા હશે, જ્યારે પોતે પોતાના જીવનમાં એ આચરણ નથી કરી શકતા તો એ લોકોને કેવી રીતે સંદેશ આપી શકે, એ સવાલ ઉઠે. અને આ બધા વચ્ચે અત્યારે આખો વિવાદ જે આશ્રમને લઈને સામે આવ્યો છે, આ કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ નથી, આ કોઈ વેબ સિરીઝની કહાની નથી, પરંતુ આ સરખેજ ભારતી આશ્રમની કહાની છે. અને એમાં જે થઈ રહ્યું છે, જે સામસામા વાર પલટવાર થઈ રહ્યા છે, એના કારણે આ આશ્રમની પ્રતિષ્ઠા સામે, આશ્રમના રહેતા લોકો સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
અને આ આશ્રમ અખાડો બની ગયો છે, વિવાદોનો અખાડો બની ગયો છે. અને આવા તો અનેક આશ્રમ હશે. એટલે જ્યારે આવી ઘટનાઓ સામે આવે ત્યારે સવાલ ઉઠે કે ખરેખર કોના પર વિશ્વાસ સામાન્ય લોકો કરે અને કોના પર ન કરે. કારણ કે ભગવાનની વાતો કરીને ભગવા વસ્ત્રો ધારણ કરતા આ લોકો ખરેખર પોતે કેટલા આધ્યાત્મિકતામાં છે અથવા તો પોતે કેટલા ભૌતિકતામાં ડૂબેલા છે એની ભેદરેખા સમજી શકાય છે.